टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડુ હાલ સ્થળ પર પહોંચ્યા છે અને સાથે જ આપને જણાવી દઈએ કે ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે છે અને આ સાથે જ આખી જે ઘટના બની તેનો ચિતાર પણ મેળવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે તમામ જે કેન્દ્રીય મંત્રી હોય, ઉડ્ડયન મંત્રી છે, સાથે જ અમિત શાહ પણ હવે થોડીક જ ક્ષણોમાં, થોડાક જ વખતમાં તે અમદાવાદ પહોંચવાના છે અને આ સાથે જ વડાપ્રધાન મોદી પણ અમદાવાદ આવે તેવા પણ સમાચાર મળ્યા છે। નાગરિક ઉડ્ડયન પ્રધાન ઘટના સ્થળે પહોંચ્યા છે। રામ મોહન નાયડુ તે ઘટના સ્થળે પહોંચ્યા અમદાવાદમાં જ્યારે પ્લેન ક્રેશ થયું ને તે જ ઘટના પર તે પહોંચ્યા અને ત્યારબાદ આખી જે ઘટના છે તેનો ચિતાર મેળવ્યો છે। નાગરિક ઉડ્ડયન પ્રધાન ઘટના સ્થળે પહોંચ્યા છે અને સાથે જ ધારાસભ્યો પણ તેમની સાથે છે, ઉચ્ચ અધિકારીઓ પણ છે અને આખી આ ઘટના કેવી રીતે સર્જાઈ, કઈ દિશામાંથી પ્લેન આવતું હતું અને કઈ જગ્યાએ તે ક્રેશ થયું છે, કઈ જગ્યાએ નુકસાન થયું છે અને કાટમાળ ક્યાં ક્યાં પડ્યો છે અને રેસ્ક્યુની કામગીરી કેવી રીતે ચાલી રહી છે, રિકવરીની કામગીરી કેવી રીતે ચાલી રહી છે। કારણ કે આ જે સ્થાનિક વિસ્તાર હતો, રહેણાંક વિસ્તાર હતો અને તમામ વિસ્તારમાં જ્યારે પ્લેન ક્રેશ થાય છે ત્યારે મોટી દુર્ઘટના અને આપણે જે દ્રશ્યો પણ જોયા કે કેવી રીતે બ્લાસ્ટ થયો હતો। આ બિલ્ડિંગના દ્રશ્યો જુઓ, આ બિલ્ડિંગની હાલત જુઓ। આ બ્લાસ્ટ થયો ત્યારે આ બિલ્ડિંગમાં પણ મોટા પ્રમાણમાં અસર થઈ છે અને આ એ તમામ સ્થળ પર રામ મોહન નાયડુ જ્યારે આ મુલાકાત લઈ રહ્યા છે તેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો TV9ની સ્ક્રીન પર। MBBSના 3 ડોક્ટરના પણ મોત થયા છે તે સમાચાર સામે આવ્યા। પ્લેન ક્રેશમાં MBBSના 3 ડોક્ટર હતા, તેમના મૃત્યુના સમાચાર છે। આ સૌથી મોટા સમાચાર। અલગ અલગ જે યાત્રીઓ છે તેમના મૃત્યુના સમાચાર હવે શરૂઆત થઈ ગઈ છે કારણ કે સત્તાવાર જાહેરાત થઈ હોય તેવી પણ શક્યતા છે। MBBSના 3 ડોક્ટરના મૃત્યુ અને બીજી તરફ રામ મોહન નાયડુ જે એવિએશન મિનિસ્ટર છે તે હાલ સ્થળ પર પહોંચ્યા છે અને ત્યારબાદ આખી જે ઘટના બની તેને લઈને બળવંતસિંહ રાજપૂત હોય કે જગદીશ વિશ્વકર્મા, આ તમામ લોકો તેમને ઘટના કેવી રીતે બની તેનો ચિતાર તે મેળવી રહ્યા છે અને તેમને સમજાવી રહ્યા છે કે પ્લેન આપ જોઈ શકો છો, આ પ્લેન કઈ દિશામાંથી આવ્યું અને કેટલી ગતિ સાથે આવ્યું હતું, સાથે જ શું સ્થિતિ હતી તેને લઈને DGCA સાથે પણ એ મુલાકાત બાદ હવે ઘટના સ્થળની મુલાકાત લેતા આપ જોઈ શકો છો રામ મોહન નાયડુના અને ઉડ્ડયન મંત્રીનો આ મુલાકાતને ત્યારબાદ અમિત શાહ પણ અમદાવાદ આવવા માટે જે પ્રમાણે દિલ્હીથી રવાના થયા છે અને ત્યારબાદ અમિત શાહ પણ ઘટના સ્થળની મુલાકાત લે। સાથે જ આપને જણાવી દઈએ અસારવા સિવિલમાં જ્યારે તમામ લોકોને ઇજાગ્રસ્તોને લઈ જવામાં આવ્યા છે એટલે કે જ્યારે CM ત્યાં ગયા હતા ત્યારબાદ હવે અમિત શાહ પણ અસારવા સિવિલમાં જાય અને જે તમામ ઇજાગ્રસ્તો છે તેમની સાથે મુલાકાત કરે, તેમના પરિવારજનો સાથે મુલાકાત કરે, તેમને સાંત્વના આપે। એ તમામ આખું જે પ્રોસેસ છે તે જોવા મળી શકે છે અને તે તમામ ઘટનાક્રમ પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે।